અમરેલીના જયસિંહપરાના સ્થાનિકોનું ચક્કાજામ નવા રસ્તાની ધીમી કામગીરીને લઈ અને જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અમરેલીના જયસિંહપરાથી આ સમાચાર કે જ્યાં સ્થાનિકો દ્વારા આજે ચક્કાજામ કરવામાં આવ્યું હતું। સ્થાનિકોએ ચક્કાજામ કર્યું તેનું કારણ હતું કે જે નવો રસ્તો બની રહ્યો છે તેની ધીમી ગતિથી કામગીરી થઈ રહી છે, જેને કારણે જનતામાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પાણીની લાઈન તૂટતા રહીશો પરેશાન છે। 9 મહિનાથી અહીં રસ્તાનું કામ ચાલુ છે। છેલ્લા ઘણા સમયથી 8 થી 9 મહિનાથી આ રોડનું કામ ચાલુ છે। એક પાણીની પાઇપલાઇન તૂટી છે તો એક રોડ ચાલુ નથી, બીજો રોડ ઓટોમેટિક ખોદી નાખ્યો છે। અહીંયા ટ્રાફિકની સમસ્યા, એક્સિડન્ટની સમસ્યા, 8 મહિનાની અંદર 20 થી વધારે વાર એક્સિડન્ટ થઈ ગયા છે। ઉપર સ્ટ્રીટ લાઇટ નથી, રાતે અહીંથી કોકને હાલી નીકળવું હોય ને તો કોઈને ઓપ્શન નથી અને આ લોકો પાસે એવી જવાબદારી નથી કે આટલા દિવસની અંદર, આટલા મહિનાની અંદર આ રોડનું કામ પૂરું કરશું। હજી કોઈ જવાબદાર અધિકારીઓ આટલું હોવા છતાંય કોઈ અધિકારીઓ અહીંયા હાજર નથી થયા અને કોઈ એવી બાહેધરી નથી આપતા કે આટલા મહિનાની અંદર કે આટલા સમયની અંદર આ રોડનું કામ પૂરું થાય, બરાબર છે। અને હવે જો આ કામ કોઈ અધિકારીઓ નહીં આવે તો 1 દિવસ પછી આ રોડ સંપૂર્ણપણે જીસીબી થી ખોદી અને બંધ કરી દેવામાં આવશે।